દહેજ ગામથી 4 મિત્ર દિવેર ગામે નર્મદા નદીમાં હાથ પગ ધોવા જતા 2 યુવક તણાયા, જેમાં એકનો આબાદ બચાવ જ્યારે એક યુવક તણાઈ જતા તંત્ર દ્વારા શોધખોળ। સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચથી 4 મિત્રો ઇકો ગાડી લઈ અને સિનોર તાલુકાના દિવેર ગામે નર્મદા નદીએ ફરવા આવ્યા હતા, જેમાં 2 મિત્રો નર્મદા નદીમાં હાથ પગ ધોવા જતા 2 મિત્રો જેના નામ જયદીપ લક્ષ્મણભાઈ બોપલિયા નર્મદા નદીમાં હાથ પગ ધોવા માટે જતા રેતીમાં પગ લપસી જતા પાણીના વીણમાં તણાયા। તેનો મિત્ર પ્રિતેશભાઈ મહેશભાઈ ગોહિલ તેને બચવા જતા તેઓ તણાયા હતા। પાણીના વીણમાં બંને મિત્ર તણાતા આસપાસના લોકોએ બુમરાડ કરતા તેની આસપાસ કોઈ ઢોર ચરાવવા આવેલા ભરવાડે ઘટના સ્થળે જઈ એક યુવકને લાકડી આપતા પ્રિતેશભાઈ લાકડીના સહારે તેમને આબાદ બચાવ થયો, પરંતુ જયદીપ પાણીના વીણમાં તણાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં સાંધલી પોલીસ તેમજ કરજણ ફાયર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી। હજુ જયદીપની ડેડ બોડી મળી નથી। બ્યુરો રિપોર્ટ, કરજણ સંદેશ ન્યૂઝ, દહેજ।